મારે હાવ અડીને છે નકલની જે મંદિર છે ને હાવ હું અડીને હા હું અડીને જ છું તો મને હજુ એ લોકો અને પાછા એ લોકો મને એવું કહેવા માંગે કે અમે કરી નાખશું આ તો બીજું તમારું ના ચાલે તાનાશાહી તમે કરશો તો આ તાનાશાહી ચાલશે નહીં ચાલ તો તમે કહેશો અમે જમી અને જો એ સાહેબોનો બહાર જે ડુંગરમાં જે અધિકારીઓ બેઠા છે એમનો પ્રશ્ન સાંભળતા બહારના સાહેબોનો અમારે ખેડૂતનો પ્રશ્ન કેમ નથી સાંભળતા અમારે ખેડૂતને પ્રશ્ન કઈ જગ્યાએ ત્રણ સાહેબને આ બધી રજૂઆત કરી ત્યારે પોતે શું કીધું તમારે ત્યાં આગળ પછી કોમ ચાલુ ગોલવી બધી આવી મને કે કાગળ તમે આપો મેં કીધું કાગળ સાહેબ એમ નહીં મળે તો કે કેમ નહીં આપો કીધું અમારી જમીન છે જમીનના માલિક અમે છીએ બરાબર તો મને કે કામ થશે તો મેં કીધું કામ પડ્યું એકવાર કરી લો બરાબર તો એ લોકો પૂરું વળતર નથી આપતા અને જે લોકોનું કામ કર્યું છે એ લોકોનું ખાલી ફોન નથી ઉઠાવતા કામ ખેડવાની અત્યારે તકલીફ પડે છે ધણસો અમે ખેડૂતોને લાઈન તો નાખી છે પૂરો નથી કરતા અને બે ચેક અમુક નાખો ચેક નથી આવતા અમુક બે એમાં તો આ થવાનું થોડો પાઇપલાઈન નાખીને આપણે કઈ રીતે અગડમ બગડમ મને એવું કહેવામાં આવે છે કે અમે હવે કામ રદગસ્તી કરશું તમે કરી દેજો એકવાર મારા ખેતરમાં મશીન લઈને મેરાથી આવ્યા ત્યારે મેં વિડીયો ઉતાર્યો એટલે ભાગી ગયા મેં કીધું મારા વિડીયો સક્ષમ બોલો હું બોલું એમ તમે મારા વિડીયો અમે લો તો કે વિડીયો નહીં ઉતારવા જોઈએ તો તમે એક જ બેદરકારી છે તમારી તમે વિડીયો ઉતાર નથી બોલતા મેં વિડીયો ઉતારા તમે સામે જવાબ આલો અમને જવાબ અમે નહીં આપ્યો બાપુ આ લોકો સર્વે કર્યું ને તમારી મારું ખેતર હાઈકોર્ટમાં આવે એટલે હાઈકોર્ટનો ખર્ચા વધી જાય હાઈકોર્ટનું ફોર્મનું એમાં તમે તમારો અપીલ દાખલ કરી અને તમામ અધિકાર જે હાઈકોર્ટને હતા હવે આ કેસ પર આપણે સંતોષ ના થાય મારો અનુભવ હું જે લડ્યો અમદાવાદ કે સિવિલ દાવો દાખલ કરો એટલે બધા અધિકારી ડેપ્યુટી કલેક્ટરને દોડતા થવું પડે ને અધિકારીને અને સિવિલ દાવા ઉપર તમે કોર્નર ઉપાય તો કોઈ સ્ટે નહીં હાલે જો ફોર્મ એવું છે કેન્દ્ર સરકારનો વળતર માટે આપણે લખીએ લડીએ કે જેટલું રોકાય એટલું કંપનીને નુકસાન થાય એટલે કંપની તમે તરત વળતર માટે હોમેથી એનું દબાણ આવે કારણ કે એને પ્રોજેક્ટ જલ્દી પૂરો કરવાનો તો જ જો 12 મહિનાને 2 વર્ષનો સમયગાળો થાય નુકસાન થાય એ પદે તમારા સાથે સમાધાનકારી વલણમાં આવે પણ એમાં આપણી એક યુનિટી હોવી જોઈએ એક તમારે સિવિલ દાવો બીજું મજબૂત રીતે રહેવું પડે પોલીસને તો શું કરે છે ડિપાર્ટમેન્ટને આ લોકો કોન્ટ્રાક્ટ ડાયરેક્ટ એટલે જો પોલીસ તો એમને જ વાપરવાનું છે પણ આપણી સામૂહિક તાકાત હશે પોલીસ કાયદો પણ કહે છે ખેડૂતને આપણે પોતાનો માલિકી અધિકાર છે આ જે પ્રોસેસ કરે છે આ બિલકુલ
કાયદેસર કરે. તમે એને કરો ને દાખલ ફરિયાદી દાખલ નિયમમાં આવે. આ જમીનને સર્વે કર્યું ને ગ્રીન કેમેરાથી કર્યું છે ઉપરથી બરાબર, અને જમીન ઓછી મપાણી. પછી મેં એમને કીધું મારી જમીન તમે ફેર સર્વે કરો. ફેર સર્વે ત્યારે 3400 મીટર નીકળ્યું, અને હાલ મેં ફેરથી સર્વે જ્યારે એમના મશીનથી કરાવી તો 3700 મીટર નીકળ્યું. તો મેં કીધું હવે તમે જે અત્યારે એવોર્ડ બનાવ્યો છે કયા પૈસાનો બનાવ્યો? તો 3400 મીટરનો. તો કીધું આ રીતનું થોડું ચાલે. 300 મીટર તમે 3400 બનાવી તો 3700 નીકળ્યું, તો 300 મીટરના પૈસા કોના જોડે મારે આવું થાય છે. કે જમીન આપણે કપાય છે એના કરતાં એમના રેકર્ડ ઓછી થાય બોલે. અને આ લોકોએ સર્વે કર્યું છે ને, ખેડૂતો આ તો તમે કાંટા ગયા જે પાલડીમાં ખેડૂત બધા ભેગા કર્યા પેલા ઢોકળા બિચારા મને બોલે શું મારા બાપ દુઆ કરો તમે તમારે કામ કરો આલો મેં કીધું તો હંગા છે એમ કીધું બધા જેટવાળા બેઠા છે તમારે સમાજ ન કરો તો તમારા ક્ષેત્ર ધોબલો હોય જવાબદારી હું તમારે કરું શું કર્યું પણ સમાજ શું કરે કેમ મારા ઉપર કલેક્ટર આખી કમિટી તૈયાર ફરિયાદ દાખલ કરી. એ ભાઈ તમે ભારત સરકારની આ લોકો આ કે આવા કંપનીઓ કીધું ભાઈ આ તો ભરતસિંહ વાઘેલા તો પૈસા મૂકે છે અમારા પાસે મોટા, અને બધા ખેડૂતોથી ખોટી યુનિટી કરી છે. તમે કલેક્ટરને કીધું સાહેબ આજ દિવસ સુધીના એમના અધિકારી મારા તમામ કોલ ડિટેલ કઢાવો પડે. મેં કોઈ પૈસાની માગણી ખોટી કરી હોય મેં પૈસા તો લેવાના જ છે, પૈસા તો પૂરા લેશું અમારા બસ, પણ મને વધારે આલો. પછી પાછી કંપનીના આવ્યા મને કે ભરતસિંહ તમારે વ્યવહારિક જે લેવું હોય લઈ લો, બીજા ખેડૂતોને વાત પડું છું. ના, મને જે વળતર આલો એ હું ખેડૂતોને એટલું એટલું તમારે વળતર આલવું પડશે. પછી ના છૂટકે એમને મારા ઉપર કેસ દાખલ અને એટલા સુધી પેલું કલેક્ટરને કે આવીને પાછા દાખલ કરાવીને સીધા ઉપર. પણ બધે એમ તો ખબર છે ભાઈ આ રીતે હાથ નાખવા જે મોટો ખેડૂતો મોબાઈલ છે તો યુનિટી છે. પછી પીએસઆઈ ડીએસપી કમરી ફરી કે સાહેબ આ તો ખેડૂતો માટે લડે છે એની પોતાની જમીન છે. હવે અમારા ઉપર જો આટલું દાખલ કરવાની વાત કરતા હોય તો બધી રીતના આ લોકો લડે, પણ આપણી તાકાત હોવી જોઈએ. કશું થાય નહીં પણ થોડી યુનિટી રાખવી પડશે. પૈસા કોઈ નહીં, સૌથી પહેલા તો એક જ એજન્ડા કે કોમ નથી કરવા અને એના ઇન્સ્પેક્ટર તરીકે માણસો તૈયાર કરો ને એના નામ કેપ્ટન મન બનાવો. કલેક્ટર આવે કે ના આવે? કેમ ના આવે? જમીન માંથી ભાગ ભજવવો. આપણે 6 કલાક લાઈટ કરી દીધી હતી, વખા જઈને બેઠા હતા, પાછા નીકળે 8 કલાક હાલી ના હાલી. અમારે ઉદ્યોગપતિઓનું જે કરવું એ કરો, અમારા ખેડૂતો નહીં ભોગવે. આપણાને એનો રસ્તો લાભ મળ્યો એ જ વસ્તુ કરવી પડે. આવો તમારું સ્વાગત છે. કંપની મોડો જ રસ્તા ઉપર આપણે બેવું પડે તો બે જ આવવાનું. બધાએ કોંગ્રેસ આખો પરિવાર તમારા બધો ભેગો બેહે, ઠેઠ મોતકો સંસદ સભ્ય બેહે અને આપણા ખેડૂતોનો ટોટલ લાભ અધિકારીઓ દ્વારા કોર્ટ પછી વાત. કોર્ટનો પ્રશ્ન ક્યારે આવે? જયારે અધિકારીઓ હાથ એકદમ અધ્ધર કરી દે મીડિયા આગળ કે અમારથી કોઈ થાય એમ નથી, પછી આપણે કોર્ટનો દરવાજો ખખડાવાય. અત્યારે તો પહેલા કલેક્ટર પ્રાંત અને જે તે વિસ્તારના અધિકારીઓ નિમ્યા છે એમને સીઓ બાદ આગેવાની આપણે બધા જે કોંગ્રેસ આખો પરિવાર છે, નરસિંહભાઈ, બીજા ભરતસિંહજી છે, આપણે બધા ભેગા થઈ એની બેને બોલાવી અને આગળ આપણે વાત મૂકીએ. અને વાત છે ને ના માને, કેમ ના માને, અને ના માનવી એટલે લેખિત હાલે તો પછી કોર્ટમાં આપણને સ્ટેન્ડ મળે. હાઈકોર્ટમાં ઘણા વકીલ છે, હાઈકોર્ટમાં સારા એવા ઘણા વકીલો છે જે આમાં આપણને સ્ટે બી જોતો લઈ હાલે સરકાર સામે. પણ ખેડૂતોએ જ કાઠું થવું પડે કે આવો. પેલા ના થતા બોર્ડ વાળાને પૂછતા ગાડી આવે, આવો હેડો વાટ જોવો છો એ કે ના આવતા. હવે મારે બી ઓલાની આવી છે આપણે ફટાફટ હંતાવો એટલે માગ ભાળી ગયા. ઓપડો ગોમ અને ઓપડું હાથીનો પગ છે. ગોમના ખેડૂતો રસ્તો એ બાજુ 10 જણા, આ બાજુ 10 જણા, આવો હેડો કામ ચાલુ કરજો. હા, એ અમારી જવાબદારી. અમારા કાલા પોતે બટન ખોલી બરાબર, વેરી ગુડ. અને શું ખેડૂતોને મારવાના છે ગરીબો? પહેલા જમીન માપણીમાં માર્યા, પછી સુતલામ સુફલામમાં માર્યા, હવે આ HPCL માં મારશે. એમ કરીને ખેડૂતોને એમને કઈ થોડી આટલી માહિતી એમની પાસે નથી.
અને પાછું દ્રોણ થી સર્વે કરે છે એટલે જમીનો કેટલી બધાની ખેડૂતોની કપાઈ ગઈ મડ લડ્યા. અને બાપુ સાહેબ કીધા ભોગળો લઈને આવ્યા હતા કેમ છોડવું છે કીધું હા કેમ છોડવા છે આપણે તું મેલી જો કેવું જ પડે ને એવું એટલે એની પોલીસ વાળાને આપણે કોકના કન કેવરાવું હોય ને તો એ સૌથી જવાબદાર અધિકારી આપણા પ્રવંત આપણા કલેક્ટર સાહેબ અને અહીંયાના થ્રુ જ હેડ. હજી તો વરે એક ઓલો હાઈવે આવવાનો છે એનું તો વરે નામ અલગ આવ્યું છે. હાલમાં આપણે નથી હટતું. એક બીજો કોરિડોર નામ આવ્યું છે એ કોરિડોર આવે છે. હાલે એના માટે કેવાય ને ઓલો લાકડીઓ તાર આરી કોયલા આવો કોયલા 3 સાઈડ 3 આ લોકોએ 3 જગ્યાનું સર્વે કર્યું અને આખી લાઈન જ મારા ખેતરમાં નાખી. 2 લોકોએ ના પાડ્યું એટલે મારા ખેતરમાં નાખી દીધી પૂરેપૂરી લાઈન. અત્યારે પૈસા બીજાના નામે બોલેરા. પાઇપ મારા ખેતરમાં પૂરી નાખી 17 પાઇપ અને પૈસા બીજાના નામે બોલે. એમની જોડે આપણે કોઈ જવાબ લઈએ તો બોલવાનું જ નહીં અને બસ એનું કામ કરે જાય. અમે એમને જે કહીએ કે અમને આનું જે તમે કેટલા સાલ રાખશો તો એ અમને નહીં ખબર. તમે પાઇપલાઇન નીકળ્યા લઈ તો તમને બધી હોવી જોઈએ નોલેજ. તમારે ખેડૂતને જવાબ તો આપવો પડે ને. એટલે ખેડૂતો સાથે સંવાદ કરવો જોઈએ તંત્ર. હા કરવો તો જોઈએ ને. અને સહી સિક્કા જ્યારે સહમતીના સહી સિક્કા જ્યારે લીધા ને તો એ લોકો ડાયરેક્ટ કરાયા. તો તલાટીની ફરજ છે કે ભાઈ ખેડૂતને પૂછીને સહી સિક્કો કરાય કે ભાઈ તમે સહી સિક્કો કરીએ છીએ તમારા જમીન ઉપર પાઇપ આવે છે તો વાંધો તો નથી. એવું અમને કોઈ પૂછપરછ નથી થઈ. અને અમારા ધણસોમાં બધાની પાઇપલાઇન નખાઈ ગઈ. એક જ એવો મોટું તો હું નથી નાખવાનો તો મને હવે ધમકી આપે છે. તો મારે તો કોઈ સાથ સાકર નહીં હોય કારણ કે ધણસોલ વાળા તો બીજા નખાઈ ગઈ એટલે તો આવી ના શકે. હું એક વધ્યો છું હું નથી નાખવાનો. મને ધમકી આપે ના કોઈને 34 રૂપિયા હવે એમને બરાબર નથી લાગી. આ તો પૈસા થોડા ઘણા આવ્યા એટલે વાલા લાગી. હવે ખબર પડી કે આ પૈસા ઓછા મળે. આગળનું નથી વિચાર્યું અને મેં તો આગળનું વિચાર્યું. મેં પૈસાનું નહીં વિચાર્યું. મેં આગળનું વિચાર્યું કે મારો પરિવાર ક્યાં જશે. 18 મીટર મકાન બોર નહીં કરવાના તમારે. એક તો કટકો જમીન થઈ જાય પછી બોર જમીન ક્યાં કરો. આમનો કોઈ ઉલ્લેખ નથી કે અમે આટલા 40 સાલ 20 સાલ પાઇપ રાખશું પછી કાઢશું તમે. તો આ તો એવું કોઈ ઉલ્લેખ નથી એટલે જમીન વેચાઈ ગઈ છે. તો મેં કીધું મારી જમીન પૂરી વેચાતી લઈ લો. કંપની તમને રાખી લઈ લો. મેં 4 રૂપિયા ફૂટે આપી તમે લઈ લો. અમારે એમ તો ના લઈ લો તો પછી તો તમે લેતા કેમ નથી. જો આ શિબડા ગામે જો 1700 ને કાંઈક ભાવે જે જમીન લીધી છે વેચાતી તો પૂરી જમીન જે તમે પટો લઈ નીકળો છો બધી વેચાતી લઈ લો. પટો જ લો ને આ કિંમત લો છો. કારણ કે પટો લેવા જાય તમને ખબર છે કે મોંઘી પડી જવાની છે. અને આ 50,000માં કુડાઈને જતા રહે. ત્યારે સહી કરી મારી જોડે મેં નથી આપી. બધા મારી જોડે પડ્યા છે. એમની સહમતી જે છે એ મારી જોડે પડી. ચેક નથી આપ્યા ઉતારા નથી આપ્યા. એ લોકો મને એવું કહે છે કે તમારો એવોર્ડ બની ગયો. મારે એવોર્ડ જીતવો નથી. તમે એવોર્ડ કોના આધારે બનાવ્યો. કાલ તો તમે જમીન નામે કરશો કે આધારે જમીન નામે થઈ જાય એટલે તો અમારે શું ભાગી જવાનું ઘરથી કીધું. આવી નોટિસ ત્રણસો બધા હાલે એક મેન થી અમે શું થાય 2 વસ્તુ અમે તો તમે લ્યો બજવણી કરી લ્યો એટલે તમારી સંમતિ આવે. મને એટલી ઘડી કે ભાઈ અમારે અમારે નોટિસ આલો કાયદાકીય બાબતમાં આપણે લેવી પડે પણ સહી કરીને પરત નહીં આવવાના. સંમતિ પત્રક એના પછી આ લોકો પાછું સંમતિ પત્રક લે તો એ લોકો નોટિસ આવે એમાં સહી કરાવે.
સહમતીનું આવે છે એમાં એવું હોય છે કે ત્રણે પરિવારમાં જેટલો ન હોય ને ઉતારા એની સહી લેશે એ બધા કે સહમત છે આ પાઇપલાઇન નાખવા માટે તો એ આપણને તો થઈ જાય. નથી